ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। વાસણા બેરેજમાંથી પાણી છોડાતા વિશાલા બ્રિજ પાસે નદીના પટમાં ટ્રેક્ટરમાં 3 થી 4 માણસો ફસાયા હતા। આ અંગે તંત્રને જાણ થતાં જ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। પ્રહલાદનગર ફાયર સ્ટેશનના કર્મીઓએ રેસ્ક્યુ કર્યું હતું। રંગોના રંગમાં રંગાયો છે કડાણા ડેમ। મહીસાગરના કડાણા ડેમના રંગબેરંગી દ્રશ્યો સામે આવ્યા છે। રાત્રિના સમયે કડાણા ડેમના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા। કડાણા ડેમમાં સતત પાણીની આવકને લઈ 11 ગેટ 6 ફૂટ ખોલી 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે અને તે નજારો રંગબેરંગી જોવા મળ્યો છે। તો આ દ્રશ્યો જોવા માટે જે લોકો હતા તે પણ ઉમટી પડ્યા હતા। તો 1 લાખ ક્યુસેક મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને આખો કડાણા ડેમ જાણે રંગાયો હોય તે પ્રકારના દ્રશ્યો રાત્રિના સમયે જોવા મળ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠાની નદીઓમાં પાણી વહેતા થયા છે। દાંતા વડગામ વચ્ચે આવેલી અર્જુની નદીમાં નવા નીર આવ્યા તો અર્જુની નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોને ફાયદો થશે। વડગામ તાલુકાના ગામડાઓમાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા હતી। અર્જુની નદીના પાણી મુક્તેશ્વર ડેમમાં જતા ડેમની પાણીની આવકમાં વધારો થશે। અરવલ્લીના માલપુરમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો। માલપુર સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાઈ ગયો। નગરના માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। બસ સ્ટેન્ડ સામે દુકાનો આગળ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ગોંડલના મોવિયા રોડ પર રૂપાવટી નદીના પુલ નજીક નર્મદા પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। ભાદર ડેમ તરફ જતી આ મુખ્ય લાઇનમાં ધડાકાભેર ભંગાણ સર્જાતા 50 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જે સ્થાનિકો માટે કુતૂહલનું કેન્દ્ર બન્યા હતા। ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગની રિપેરિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। અધિકારીઓએ મુખ્ય લાઇનમાં પાણીનો પ્રવાહ બંધ કરી દીધો હતો તો પાઇપલાઇન તૂટવાથી પાણીનો મોટો જથ્થો આસપાસના ખેતરો અને વાડી ખેતરો તરફ જવાના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો।